દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અવારનવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક સૂચનો કરવામાં આવતા હોય છે। ગુનેગારોની ચાલ બદલાઈ જાય, તેમનામાં ડર બેસે તે માટેના પ્રયત્ન કરવામાં આવતા હોય છે। હજી કેટલાક આરોપીઓ છે તે કાયદો અને વ્યવસ્થાને પડકારતા નજરે પડે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક ગામમાં એક યુવતીનું અપહરણ થાય છે અને ત્યારબાદ તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે છે। આ ઘટનાને લઈને યુવતી દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને આ સમગ્ર ઘટના જે તેની સાથે બની તે જણાવવામાં આવી। જે વાત નવા બંદર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને લઈને આ ઘટનાને અંજામ આપનાર જે શૈતાન છે તેની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ જે ગામમાં ઘટનાક્રમ બન્યો હતો ત્યાં પોલીસ આરોપીને દોરડા બાંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હોય તે દ્રશ્ય સામે આવ્યા છે। આ પ્રકારના ઘટનાક્રમના કારણે ઉનામાં રોષની લાગણી જોવા મળી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા ને આ ઘટનાના કારણે હવે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં અને સવાલ ઉઠતા નજરે પડી રહ્યા છે। હવે એની પાછળનું કારણ એ છે કે એમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનું પણ બનાવ છે, તો પોલીસ આરોપીને સ્થળ ઉપર કેમ લઈ ગઈ? આમ તો કહેવાય છે કાયદાકીય જોગવાઈ પ્રમાણે કે પોલીસ એ જગ્યા ઉપર યુવતીનું નામ કે કોઈ આઈડેન્ટિટી છે તે જાહેર ના થાય તેની પણ પોલીસને તકેદારી રાખવાની હોય છે। છતાં નવા બંદર પોલીસના અધિકારીઓએ આવી તો શું ભૂલ કે બેદરકારી દાખવી ને તેઓ કાયદાના જાણકાર હોવા છતાં જે રીતે હવે ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે કે આ જે યુવતી સાથે આવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વ્યક્તિને ગામમાં લાવવામાં આવ્યો છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પોલીસ પ્રશાસન સામે પણ ઉઠ્યા છે। આ ઘટનામાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે ઘટનાક્રમ હતો જ્યાં યુવતીનું અપહરણ થયું ત્યારબાદ તેની સાથે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે તેના કારણે લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। હવે જોવાનું રહ્યું કે આ મામલામાં શું ખુલાસો છે તે પોલીસ ઉચ્ચ અધિકારીઓ કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।